तो हाय गाइस, हम आ चुके हैं बहुत बड़े खेडूत इधर। कुछ भी पालो ढांचो पाला तो काला हो चुका है। तो भी ब्लैक हो चुका है। ये बंदर बंदर नहीं, मैं हूँ बहुत ज्यादा अमीर बंदा। નમસ્કાર મિત્રો, મારું નામ છે વિપુલ અને આજે આપણો પહેલો વ્લોગ છે, એટલે થોડોક વિચાર આવ્યો કે વ્લોગમાં શું લાવવું પણ હવે અત્યારે તો વરસાદનું વાતાવરણ છે, એટલે કે માવઠું આવ્યું છે, એના કારણે પાકમાં બહુ નુકસાની ગઈ છે. તો આજે હું તમને બતાવું કે મારા ખેતરમાં શું નુકસાની ગઈ છે. તો આજે તો આપણે પહેલો વ્લોગ એનો જ છે, એટલે વ્લોગને છેલ્લે સુધી અવશ્ય જોજો, કારણ કે આ વ્લોગમાં તમને બહુ મજા આવવાની છે અને કંઈક માહિતી પણ મળશે. તો ફટાફટથી આપણે વ્લોગને ચાલુ કરી દઈએ. જોવો મિત્રો, અમારી માંડવીનો શું હાલ થઈ ગયો છે. આ દાણા વીણવાના હતા પણ સમયના અભાવે વીણી ન શક્યા, એના કારણે એ ઉગી ગયો છે. આ ખોખા વીણવાના હતા, એ એમનામ પડે રે, એ ન વીણાણા. આ બુંગણ ઢાંચ્યું તો આ પાલાને, પણ ઢાંચ્યું એ પાલો તોય કાળો મસ્ત થઈ ગયો, બોલો. અને આ માંડવીમાં આખા ખેતરમાં ખોખા પીડ્યા હતા, એ બધે વીણવાના જ હતા. કાં જ વરસાદ થઈ ગયો ને હવે ઉપર પડેલો ખોખો પણ ઉજી ગયો છે. હું તમને બતાવું, આ જો ખોખું રહ્યું, એમાં કોટો નીકળી ગયો, દેખાય છે ને કેમેરામાં. એટલે આવી હાલત થઈ ગઈ છે માણસો ખેડૂતની. આ રીંગણી છે, રીંગણી બગડી ગઈ છે, કારણ કે વરસાદ આવ્યો એટલે એમાં રીંગણા સડી ગયા છે. અને એક આ પાલામાં ચડીને બેસી ગયું, તો કાંઈ ધંધો નથી ને. બાકી નુકસાની તો બહુ છે ખેડૂત મિત્રોને. એક ખોખું ઉજી ગયું, એટલે હવે આ વીણવા પણ જ નહીં. આમાં ખોખા હજી 3-4 મણ તો આમાં પડામાં પીડ્યા છે. જો દેખાય નકરા ખોખા તે. આ આપણી વાડી, આમ આગળ પવન ચક્કો. આપણી જૂની વાડી ને અહીંયા ટોર છે, ઉપર લીમડા સરસ મજાના. આમ લીમડા આઈન પર ઢોર માટીની જાર વાવી હતી, એ રીતે વરસાદની બગડી ગઈ. અહીંયા એક નીણ ટાંકેલી છે અને આ રીંગણે ઝુમરાઈ ગઈ, જો આવી થઈ ગઈ. હવે રીંગણામાં બકાલામાં એવો ભાવ છે નહીં કઈ. આને શું કહેવાય, તમે ઓળખો છો? કમેન્ટ કરીને જણાવો કે આ શું વસ્તુ છે. બાકી આ ઉપર લીમડા છે, આ બકાલું છે, તુર બુર ને કપાસ. કપાસના 2 છોડવા જ છે, એ કપાસ વાયો જ નથી પણ. વચ્ચે અહીંયા ગુવાર હતો પણ ગુવારમાં ક્યાં વળ્યું નહીં, કારણ કે ગુવાર વાયરસ આવી ગયો હતો ગુવાર. આ રીંગણી પછી આ ગુવારમાં હજી અત્યારે આવડા અઠવાડા છે. જુઓ, કારણ કે અત્યારે પોસું થઈ ગયું કે નહીં, એટલે સરળતાથી ખેંચાઈ જાય. અને ખડ જો જામો લઈ જોઈએ. આમ જે દેખાય એ ડુંગળીમાં ખડ જામો લઈ ગયો. જો તમને બતાવું, આ છે ડુંગળી આપણી. ને આમાં માંડવી હતી, આ જે કોરું વિસ્તાર પડ્યો ને તેમાં માંડવી હતી, તેમાં ઉજી ગઈ છે. જે માંડવી તો કાઢી નાખી હતી, પણ ખેતરમાંથી જે તૂટી ગઈ હોય ને એ નથી લેવાની. તો હું તમને બતાવું ત્યાં જઈને કે એ માંડવીમાં હવે કાંઈ વીણવા પણ રહ્યું નથી, કારણ કે બધી માંડવી હવે ઉજી ગઈ છે. જે ખેતરમાં પડે હોય ને એ જો આ ખેતરમાં આવી જાય છે આપણે. આ જુઓ તમે, બધી દરેક માંડવીને કોટા કાઢી નાખ્યા છે. એટલે હવે એ તો ફેલ જ ગણવાની, એ તો નુકસાની જ તે.
એક બાજુ સરકાર કાંઈ ભાવ આપતી નથી, બીજી બાજુ હવે કુદરત આપણી ઉપર આવો કેર કરે છે, જેના કારણે આપણે હવે નુકસાની જ છે. બાકી જોવો આટલા વિસ્તારમાં હતી માંડવી, એક આગળ હતી એ ને આ વિસ્તારમાં એટલી માંડવી હતી, અને આમાં બકાલું હતું આ પટ્ટામાં. આ જુઓ હોરા પટ્ટામાં માંડવી હતી. આ ખોખા દેખાય ને નકરા. ખોખા જો બધા ઉજી ગયા. હવે આ બધું નકામું જ તે, આની અંદર કોંટો નીકળી ગયો. જો દેખાય છે ને, કોંટા તો બધાની અંદર નીકળી જાય. ખોખામાં તમને જો પાદરા ધોળકાય ને દેખાય ને. આ વીણાણા ને તો હોરા જોવો ને, પથ્થરી જેમ પીડ્યા છે. અને આ આપણે ડુંગળીમાં જોવો ખડ જાય લઈ ગયું. આ વરસાદમાં લેવાનું જ નથી, અને હવે ડુંગળી બગડવા મળી છે, કારણ કે ડુંગળી પાકી ગઈ હતી ને હવે ખાસ લેવાની જરૂર હતી. એ સમયે વરસાદ 10 દી લગાતાર એક ધારો વરસાદ આવ્યો, એના કારણે ડુંગળી પણ બગડી ગઈ છે. હવે શું કરીશું? જુઓ આ પાકી ગયેલી ડુંગળી, અને ખેંચવા એટલે હેઠે બધી ગેગાઈ ગઈ. આવી ડુંગળી થઈ ગઈ છે. જો આ ફૂલ પાકી ગયેલી ડુંગળી છે, પણ હવે વરસાદના કારણે એ બધી ગેગાઈને બગડી, એટલે એની નુકસાની જ છે. આવું બધું છે મિત્રો. તમે કમેન્ટમાં જણાવો કે તમારે શું નુકસાની ગઈ. પછી આપણેથી તો હવે બીજું કાંઈ થાય એમ છે નહીં. જો હવે માંડવીમાં થઈને હવે આપણે ઘરે જતા રહીએ. આમ જુઓ આવું વાતાવરણ આજે ખરાડ આપી છે. હવે સુરત દાદા દેખાણા છે, આવું વાતાવરણ છે. વાદળા ઉપર સારા મજાના દેખાય છે, કારણ કે હવે આવું ચોખ્ખું વાતાવરણ થઈ ગયું છે. એટલે હવે આપણે જતા રહીએ ઘરે. બીજું હું હવે કાંઈ થાય એમ છે નહીં.